શું મિત્રો તમે ઓફિસનું કામ ઘરે લાવો છો અને સતત કામમાં વ્યસ્ત રહો છો તો તમે થાકી જતા હશો અને આ થાકી જવાને કારણે આપણને જાણે એક મશીન કામ કરતું હોય તેવી ફિલિંગ આવતી હોય છે અને આ જ રીતે કામ કર્યા કરશું તો આપણું મગજ ડિપ્રેશનમાં જાય છે, ચિંતામાં જાય છે અને સતત કામના વિચારો આવતા રહે છે. એટલે જ કહેવાયું છે કે કામની દોડમાં હું હાંફી ગયો, ખુદના શ્વાસ લેવાનું પણ હું ભૂલી ગયો. એટલા માટે જ એક ઉદાહરણ આપીએ. એક નિલેશ કરીને એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર છે. એ સતત કામમાં વ્યસ્ત રહે છે અને ઓફિસનું કામ પણ ઘરે લાવે છે અને બાળકોને પણ સમય આપી શકતો નથી, પોતાની પત્નીને પણ સમય આપી શકતો નથી અને તેને હસવાનું પણ ભૂલી જાય છે અને સતત કામમાં વ્યસ્ત રહે છે, ખાવાનું પણ ભૂલી જાય છે અને પછી તેને એવું લાગે છે જાણે હું મશીનની જેમ કામ કરું છું અને હું હાંફી જાઉં છું અને થાકી જાઉં છું અને આને કારણે એ સતત ચિંતામાં વ્યસ્ત રહે છે અને એને જાત જાતની બીમારીનો ભોગ બને છે. તો મિત્રો, આપણે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે યોગ કર્મસુ કૌશલમ, એટલે કે કામ તો કરવાનું છે, કામ કરતા રહેવાનું છે, પરંતુ સતત આપણે કામ કરવું પણ જરૂરી નથી. તેને માટે માઇક્રો બ્રેક લેવો પણ જરૂરી છે. તમે ભલે ઓફિસનું કામ ઘરે લાવતા હોય પરંતુ તમારી પત્ની અને બાળકોને પણ સમય આપો. સતત તમે કામ કરશો તો તમારું શરીર એક એન્જિન જેવું બની જશે અને આને કારણે તમારું ગુસ્સો વધતો જશે અને બાળકો પર અને પત્ની પર ધ્યાન આપી શકશો નહીં. તો આપણે કામ તો કરતા જવાનું છે પરંતુ બ્રેક પણ લેવાની જરૂર છે. સતત કેટલીક વાર આપણે ઓફિસનું કામ ઓફિસમાં જ કરી લેવાનું છે અને ઘરે આપણે બાળકો અને પત્નીને સમય આપવાનો છે. તો કામનું ભારણ આપણે રાખવાનું નથી અને જો કામ કરવું જ હોય તો માઇક્રો બ્રેક લઈને પત્ની અને બાળકોને સમય આપો, જેથી એ લોકો પણ ખુશ થાય.